વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યના પ્રથમ ડિજિટલ પ્રતીક્ષા ખંડનું લોકાર્પણ. મુસાફરોને મળશે વિમાન મથક જેવી સુવિધાઓ. વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં અભિવૃદ્ધિ કરતા દેશના બીજા અને ગુજરાતના પ્રથમ અત્યાધુનિક ડિજિટલ પ્રતીક્ષા ખંડનો શનિવારે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંસદ હેમાંગ જોશીના હસ્તે આધુનિક સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા વિભાગના રેલવે પ્રબંધક રાજુ ભણગે, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત અનેક અગ્રણીઓ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન સુવિધાથી હવે રેલવેના મુસાફરોને પણ વિમાન મથક જેવી સુખદાયક સુવિધાઓ રેલવે સ્ટેશન પર જ ઉપલબ્ધ થશે. આ ડિજિટલ પ્રતીક્ષા ખંડમાં મુસાફરો માટે અત્યંત આધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. માત્ર 200 રૂપિયાના ન જીવા દરે 1 કલાક સુધી મુસાફરો આ ખંડનો ઉપયોગ કરી શકશે, જેમાં તેમને હાઈ સ્પીડ વાયરલેસ ઇન્ટરનેટ, વાઈફાઈ, આરામદાયક બેઠક વ્યવસ્થા અને કામકાજ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. ટ્રેનની રાહ જોતી વખતે વ્યાવસાયિક કામકાજ કરતા મુસાફરો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત ચા, કોફી અને અન્ય પ્રાથમિક અલ્પાહારની સુવિધાઓ પણ મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા પ્રતીક્ષા ખંડની મુસાફરી વધુ સુવિધાજનક અને સમયનો સદુપયોગ થઈ શકે તેવા હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. સાંસદ હેમાંગ જોશીએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે ભારતીય રેલવે હવે ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પ સાથે આધુનિકીકરણ તરફ ઝડપથી આગળ વધી રહી છે. વડોદરા જેવા વ્યસ્ત રેલવે સ્ટેશન પર આવી સુવિધા શરૂ થવાથી મધ્યમ ને ઊંચા વર્ગના પ્રવાસીઓને મોટો લાભ થશે. આગામી સમયમાં મુસાફરોના પ્રતિસાદને આધારે અન્ય મુખ્ય સ્ટેશનો પર આવી સુવિધાઓ વિસ્તારવાનું આયોજન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.